તો હેલો ગાઈસ, કેમ છે? મજામાં મારી છો નહીં હોય તો હવે થઈ જાઓ. તો કાલે નાઇટ કરીને આવ્યો તો એટલે હું હોઈ ગયો હતો ને હું ઉઠો 10 વાગે અને મોબાઈલમાં ચાર્જિંગ છે નહીં અને લાઇટ છે નહીં. આપણને ખબર પડી કે લાઇટ 1 વાગે આવશે એટલે મોબાઈલમાં ચાર્જિંગ છે નહીં એટલે આપણે આજે આવું લુખા થઈ ગયા છે. આજે કાંઈ કરશું હું કાંઈ ખબર પડતી નથી મને. તો હવે કાલે આપણે ખબર હોય મેં વ્લોગમાં કીધું તો મને કૂતરો પડ્યો. પછી મેં આવીને જોયું સવારે તો એને થોડોક નિશાન પડી ગયો તો ખાલી એક દાંત તો આમ ખાલી એટલે મારા ઉપર કે ઇન્જેક્શન લેતો આવ્યું. મેં તો એમાં ઇન્જેક્શનની જરૂર નથી ભાઈ, મરદ ઇન્જેક્શન ન લે કેમ કે 2 દાંત ભરાઈ હોય તો મરદને ઇન્જેક્શન લેવા જવું પડે. એટલે મેં નક્કી કર્યું ભાઈ ઇન્જેક્શન ખાલી થોડુંક આમ ભરાયું દાંતને આમ લાત મારી દીધી એટલે આમ બચી ગયું, વાંધો ન થયું. હવે એ રસ્તેથી નથી જવું મારે. કૂતરા તમારી બેનને એને કે હવે હા તો આવડે આપણે કાંઈ નથી કરવું ને. આજે આપણે છાપું બાપુ વાંચીએ અને લાઇટ બાઇટ આવે એટલે ચાર્જિંગ મૂકીએ, બીજું તો કાંઈ શું કરવાનું. અને સમીરને ફોન કરીએ, સમીર હું કહે તો હાલો જાય નીચે છાપું બાપુ વાંચવાનું. લોક પછી ચાલુ કરીએ. તો ગાઈઝ જો આપણે પાછા સ્ટોરે પહોંચી ગયા છીએ અને અહીંયા કામ કરવા લાગ્યા છીએ. જો નહોતની જેમ બીજી કાંઈ આપણે લપોતી નથી. તો આજે માણા બરોબર આવ્યો છે એટલે વાંધો નથી. બાકી રોજ માણા ઓછા હોય છે. અને આજે આપણે બેગ ક્યાં રાખ્યું જોવો ખાલી, બેગ અહીંયા રાખ્યું. અને આજે શાકમાં આપણે હું ખાવાનું લે એ આપણે બતાડશું. તો એના પહેલાં આપણે કામે લાગીએ. અને સમીર નહીં આવે વ્લોગમાં કહેતો હતો, કાલ હું આખી વાત કરું. તો હવે આપણે સમીરને થવાનું થોડાક દી પછી આવવાનું. આપણે કામ બામ કરીએ ને પછી કરીએ વાત શું છે ને હું નહીં. એના પહેલાં આપણે જોવાનું છે શું છે. શાકભાજી આવ્યું નથી, શાકભાજી આવે તો આપણે શાકભાજી કરશું. અને જોઈ લો ખાલી કચરો કેમ આડાવડો પડ્યો છે, બધી વસ્તુ આડાવડી પડી. તો હાલો ચાહીએ આપણે. તો ફાઇનલી ગાઈઝ જો આપણે નવરા થયા છે ને હવે આપણે જમવા બેસવાના છીએ. અને આપણે રોટલી મગનું શાક લઈ આવ્યા તો આપણે જમી લઈએ. આર્યો થેલો અને હવે આપણે પાથરણું કેમ ગયું પાથરણું પાથી લેવું કાંઈક. આવી રીતે આપણી જિંદગી હાલે. સપોર્ટ નથી કરતા તમે એટલે ત્યારે સપોર્ટ કરવાનું હાલશે ત્યારે આપણે અમારો ભાઈ ક્યાં છે જોયું. તો હવે જઈએ આપણે કામ બામ કરીએ. કામ તો કરીએ એવું હાથ બાદ ધોઈને જમવા બેસી હાલો. તો ગાઈઝ આપણે જમી બમીને ઊભા થઈ ગયા છીએ અને રાખી દીધું છે પાછો થેલો. તો હવે આપણે વાટ જોવાની 2 કલાક કાઢવાની ઘરે જવા માટે. 2 કલાક નીકળે એટલે જાઉં પછી શાંતિથી હોઈ જાઉં અને સવારે ઉઠશું. છે ને લાઈફ આપણી સ્ટ્રગલવાળી. તો કરીએ હવે કામ આપણા છે નહીં, 2-3 જણા છે અત્યારે. તો હાલો જાય. તો ગાઈઝ ભાગી ગયા છે 2 અને હવે આપણે જઈએ છીએ ઘરે. અને એટલે આપણે ઉપાડશું આ થેલો પેલો ઉપાડીને જાય આપણે ઘરે. અને પછી ઘરે જઈને વ્લોગ ચાલુ કરીને હોઈ જાઉં કેમ કે એ જ આપણું કામ છે. એ જ વાંધો છે હવે, વાંધો નહીં એ જ મજા આવે. થોડી વાંધો ભૂલથી બોલાઈ ગઈ કેમ કે જિંદગીમાં કોઈ દી એવું હોતું જ નથી કે આ ઓલું છે ઓલું. જિંદગીમાં મજા લેતા શીખવાની. તો હાલો જઈએ ઘરે. તો ગાઈઝ ફાઇનલી હું ઘરે પહોંચી ગયો છું. આ રાખી ગાડી અને હવે હું જાઉં છું ઘરમાં. તો હવે વ્લોગ કેવો લાગ્યો ખાલી કહી દેજો, કોમેન્ટ કરી દેજો. અને ત્યાં અંધારું છે થોડુંક અને કેવો વ્લોગ લાગ્યો ખાલી કહી દેજો અને સપોર્ટ કરજો. તો હાલો મળીએ એક નવા વ્લોગમાં.